જોસફર પરિવારમાં હું જેઠવા સાહેબ ફરી આપનું સ્વાગત કરું છું. આપણે પ્રેપોઝિશન્સ ખૂબ જ અગત્યનો કોમ્પિટેટિવ એક્ઝામ માટે, ધોરણ 10 માટે, ધોરણ 12 માટે ખૂબ જ અગત્યનો ટોપિક એવો આપણે શરૂ કર્યો છે. ગયા વિડીયોની અંદર પ્રેપોઝિશન થ્રુ પિક્ચર્સ, ચિત્ર દ્વારા કેવી રીતે આપણે પ્રેપોઝિશન શીખીએ એની મેં ખૂબ જ સરસ માહિતી તમને આપી. પ્રેપોઝિશન ટોપિક જ એટલો મિત્રો કોમ્પ્લિકેટેડ છે કે એક જ શબ્દ છે એ સમય સાથે પણ આવે અને સ્થળ સાથે પણ આવે. તો એ પ્રેપોઝિશન દાખલા તરીકે હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ 35 પ્રેપોઝિશન છે. એ 35 પ્રેપોઝિશનના અલગ અલગ ઉપયોગો આપણે ધ્યાન રાખીએ. જો વ્યાખ્યા ખાસ અગત્યની, જે પ્રેપોઝિશન નામની આગળ આવી અને બીજા નામ સાથે સ્થળ, સમય, ગતિ અને દિશાનો સંબંધ બતાવે તે શબ્દ એટલે પ્રેપોઝિશન. તો એક જ પ્રેપોઝિશન સ્થળ સાથે પણ આવી શકે છે, એક જ પ્રેપોઝિશન સમય બતાવતા નામ સાથે પણ આવે છે. તો એના આપણે અલગ અલગ ઉપયોગો છે. એ અલગ અલગ ઉપયોગો હું તમને આ વિડીયોની અંદર માહિતી આપું છું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવતો હોય તો ચોક્કસ તમે મિત્રો લાઈક કરજો. આપની પાસે એક જ અપેક્ષા છે કે શક્ય હોય એટલા વિડીયો છે તમે અમારો જોઈ અને બીજા મિત્રો સુધી પહોંચાડો. અને અમારો આ વિડીયો જો તમને પસંદ આવતો હોય તો ચોક્કસ એક અપેક્ષા છે કે તમે કમેન્ટ્સ જરૂર મોકલજો અમને, જેથી અમારો આત્મવિશ્વાસ ખૂબ જ એમ કે વધતો રહે. હા, તો મિત્રો આપણે આ ટોપિકની અંદર યુઝીસ ઓફ મેઇન પ્રેપોઝિશન્સ, મેં તમને 35 જેટલા પ્રેપોઝિશન કીધા. આમ તો પ્રેપોઝિશનની સંખ્યા 150 જેટલી છે, પણ 35 જેટલા જો આપણે પ્રેપોઝિશન શીખતા રહેશું ને અને શીખી લઈએ ને તો મોટા ભાગની કોમ્પિટેટિવ એક્ઝામની અંદર એ 35 જેટલા પ્રેપોઝિશનમાંથી જ કોઈને કોઈ ખાલી જગ્યા પૂછવામાં આવે. 20 માર્ક્સનો ટોપિક હોય તો એમાં 3 માર્ક્સ તો તમે પ્રેપોઝિશન ના જ સમજી લેજો અલગ અલગ કોમ્પિટેટિવ એક્ઝામમાં. તો મુખ્ય પ્રેપોઝિશન્સના ઉપયોગ, તો એની અંદર સૌથી પહેલો આપણે પ્રેપોઝિશન લઈએ છીએ ઇન. તો ઇનનો ગુજરાતી અર્થ થાય છે માં અથવા અંદર. બરોબર, ગુજરાતીમાં પ્રેપોઝિશન નામને અંતે આવે. જો ગુજરાતીમાં પ્રેપોઝિશન છે એ નામને અંતે આવે છે. તો અહીંયા વર્ગમાં, તો આ ગુજરાતીમાં માં છે એ પ્રેપોઝિશન ગુજરાતીનો કહેવાય. રસોડામાં, તો ગુજરાતીમાં પ્રેપોઝિશન નામને અંતે આવે, જ્યારે ઇંગ્લિશમાં તેથી ઉલટું છે. ઇંગ્લિશમાં પ્રેપોઝિશન નામની આગળ આવે છે, ઇંગ્લિશમાં પ્રેપોઝિશન નામની આગળ આવે છે. તો આપણે આ તફાવત છે એ આપણે ચોક્કસ ધ્યાન રાખીએ. તો સૌથી પહેલો શબ્દ હું તમને ઇન છે, ઇન વિશે માહિતી આપું. ઇનનો ગુજરાતી અર્થ થાય છે માં અથવા અંદર. તો કોઈને કોઈ અંદરની સ્થિતિ બતાવી હોય, અંદરની સ્થિતિ બતાવી હોય ત્યારે ઇન શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે. દાખલા તરીકે ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ, વિદ્યાર્થીઓ વર્ગમાં છે. તો વર્ગની અંદર છે, વર્ગમાં છે, અંદરની સ્થિતિ બતાવે છે. બરોબર, તો અહીંયા ઇન છે એ સ્થાન, સ્થળ સાથે વપરાયું. ક્લાસ, ક્લાસ એટલે વર્ગ, એ સ્થળ છે. તો અંદરની સ્થિતિ બતાવી હોય ત્યારે ઇન આવશે. મધર ઇઝ ઇન ધ કિચન, મમ્મી રસોડામાં છે, તો અંદરની સ્થિતિ બતાવે છે, જો રસોડાની અંદર. તો આ પણ ઇન છે એ સ્થળ બતાવતા નામ સાથે વપરાણું. કિચન અને ક્લાસ એ સ્થળ બતાવતું નામ કહેવાય. તો સ્થળ બતાવતા નામ સાથે ઇન આ રીતે અંદરની સ્થિતિ બતાવે. પછી સમય બતાવતા મુખ્ય, સમયનો મુખ્ય ભાગ છે એ સમયના મુખ્ય ભાગ સાથે પણ ઇન વપરાય છે. અહીંયા સ્થળ નથી બતાવતું, અહીંયા સમય સાથે વપરાય છે. જો ઇન ધ મોર્નિંગ, સવારના. વી ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, અમે સવારમાં સ્કૂલે જઈએ છીએ. તો અહીંયા મોર્નિંગ છે એ સ્થળ સૂચક નામ નથી, મોર્નિંગ છે એ સમય બતાવતું નામ કહેવાય. તો ઇન ધ ઇવનિંગ, સાંજે. સ્ટુડન્ટ્સ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, વિદ્યાર્થીઓ સાંજે ક્રિકેટ રમે છે. મધર ગોસ ટુ ધ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ, મમ્મી સાંજે મંદિરે જાય છે. તો આ ઇન છે એ મુખ્ય સમયનો ભાગ હોય, એ મુખ્ય સમયના ભાગ સાથે ઇન શબ્દ આવે. ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ. અત્યારે મુખ્ય સમયના ભાગ સાથે તમે આ બે શબ્દ યાદ રાખજો, મોર્નિંગ અને ઇવનિંગ. તો ઇન ધ મોર્નિંગ શબ્દ વપરાય, ઇન ધ ઇવનિંગ શબ્દ વપરાય છે. ધ સ્ટુડન્ટ્સ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, વિદ્યાર્થીઓ વહેલી સવારે ઉઠે છે. મધર ગોઝ ટુ ધ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ, મમ્મી સાંજે
મંદિરે જાય છે. તો મુખ્ય સમયના ભાગ સાથે ઇન આવે. અંદરની સ્થિતિ બતાવી હોય ત્યારે સ્થળ સૂચક નામ સાથે અંદરની સ્થિતિ બતાવી હોય ત્યારે ઇન આવે છે. મિત્રો, આ આખો ટોપિક છે એ તમે એક્ઝામ્પલ દ્વારા જો શીખશો તો તમને વધારે સારી રીતે આવડી જશે. બરોબર? ખોટી ગોખણપટ્ટી કરવાની નથી. આપણે આવા બધા પોઈન્ટ એક્ઝામ્પલ દ્વારા શીખીએ. અંદરની સ્થિતિ બતાવી હોય ત્યારે ઇન વપરાય. બરોબર? તો એ સ્થળ બતાવતા નામ સાથે આવશે. મુખ્ય સમયના ભાગ બતાવવો હોય ત્યારે એ ઇન વપરાય. ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ. ઓકે? પછી વર્ષ સાથે પણ ઇન વપરાય છે. વર્ષ સાથે. બરોબર? યર જેને કહેવાય 2012. તો ઇન 2012. બરોબર? મેં રાજકોટમાં 2012માં મકાન ખરીદ્યું. આઈ બોટ એ હાઉસ ઇન રાજકોટ ઇન 2012. તો વર્ષના નામ સાથે ઇન આવે તો ઇન 2012. ઇન 2047. 1947. આપણો દેશ 1947માં આઝાદ થયો. અવર કન્ટ્રી બીકેમ ફ્રી ઇન 1947. તો આ 1947 વર્ષ છે. તો વર્ષના નામ સાથે ઇન શબ્દ આવે છે. તો ઇન 1947. ગુજરાતીમાં જો પ્રેપોઝિશન નામયોગ્ય શબ્દ નામને પાછળ હોય, જ્યારે ઇંગ્લિશમાં નામની આગળ હોય. આ ખાસ પોઈન્ટ યાદ રાખી લેજો તો તમને ચોક્કસ પ્રેપોઝિશન ઝડપથી સમજાશે. મહિનાના નામ સાથે ઇન આવે છે. ઇન માર્ચ મહિનો છે. અમારી પરીક્ષા દર વર્ષે માર્ચ મહિનામાં યોજાય છે. તો એસએસસી બોર્ડની પરીક્ષા, એસએસસી બોર્ડ એક્ઝામ્સ હેલ્સ ઇન માર્ચ. ઇન માર્ચ એટલે માર્ચ મહિનામાં. ઇન જૂન જૂન મહિનામાં. જૂન મહિનામાં મેં 12મા ધોરણની એક્ઝામ આપી. આઈ ગેવ એક્ઝામ ઓફ એચએસસી ઇન જૂન. તો મહિનાના નામ સાથે ઇન આવે. વર્ષના નામ સાથે ઇન આવે. સમય બતાવતા મુખ્ય ભાગ સાથે ઇન આવે. અને અંદરની સ્થિતિ બતાવી હોય ત્યારે સ્થળ સૂચક નામ સાથે ઇન આવે છે. બરોબર? ઇન ધ ઓફિસ, ઇન ધ કિચન, ઇન ધ ક્લાસરૂમ. તો મહિનાના નામ સાથે ઇન, વર્ષના નામ સાથે. ઋતુના નામ સાથે પણ ઇન આવે છે. જો ઇન સમર એટલે ઉનાળામાં. ઇન વિન્ટર શિયાળામાં. શિયાળામાં લોકો ગરમ કપડાં પહેરે છે. પીપલ પુટ ઓન વોર્મ ક્લોથ્સ ઇન વિન્ટર શિયાળામાં. ઓકે? તો ઋતુના નામ સાથે ઇન. પછી અમુક સમય સુધીમાં. અમુક સમય સુધીમાં એવો અર્થ જ્યારે નીકળતો હોય ત્યારે એ અમુક સમય સુધીના નામ સાથે પણ ઇન વપરાય છે. જો 2 અઠવાડિયામાં હું આ કામ 2 અઠવાડિયામાં પૂરું કરી નાખીશ. આઈ વિલ કમ્પ્લીટ ધીસ વર્ક ઇન 2 weeks. અમુક સમયની અંદર. તો અમુક સમય સુધીમાં આપણે અમુક કામ પૂરું કરી નાખશું ત્યારે એ અમુક સમયની અંદર એવો અર્થ બતાવવા માટે ઇન વપરાય છે. તો મિત્રો, ઇનના તમે આટલા ઉપયોગ યાદ રાખો એટલે ઇનફ છે. મોટા ભાગની ખાલી જગ્યા આ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને જ પૂછવામાં આવે છે. બરોબર? સ્થળ બતાવતા નામ સાથે અંદરની સ્થિતિ એટલે ઇન. સમયના મુખ્ય ભાગ સાથે ઇન. વર્ષના નામ સાથે ઇન આવે. પછી મહિનાના નામ સાથે ઇન આવે છે. પછી ઋતુના નામ સાથે ઇન આવે છે. અને અમુક સમય સુધીમાં એવો અર્થ નીકળતો હોય ત્યારે પણ ઇન આવે છે. એના પછી ઇન્ટુ શબ્દ આવ્યો. ઇન્ટુનો અર્થ પણ ઇનની જેવો જ થાય છે, માં અથવા અંદર. પણ આ ઇન્ટુ શબ્દ છે એ ગતિ બતાવતા ક્રિયાપદ સાથે વપરાય છે. જો ગતિ બતાવતા ગતિ દર્શક ક્રિયાપદની સાથે ઇન્ટુ શબ્દ આવે. બહારથી અંદર તરફની જ્યારે કોઈ ગતિ બતાવી હોય ત્યારે એવા ગતિ બતાવતા ક્રિયાપદની સાથે ઇન્ટુ શબ્દ વપરાય છે. દાખલા તરીકે ધ ટીચર કેમ ઇન્ટુ ધ ક્લાસ. શિક્ષક વર્ગની અંદર આવ્યા. તો અહીંયા કેમ છે એ ગતિ દર્શક ક્રિયાપદ કહેવાય. તો બહારથી અંદર તરફ. તો બહારથી અંદર તરફની જ્યારે કોઈ ગતિ બતાવી હોય ત્યારે એ બહારથી અંદર તરફની ગતિ બતાવતા ક્રિયાપદની આગળ ઇન્ટુ શબ્દ વપરાય છે. જો ગતિ દર્શક ક્રિયાપદ. તો ગતિ બતાવતા ક્રિયાપદો મિત્રો તમને મોટા ભાગે આટલા જ જોવા મળશે. કેમ એટલે આવ્યો, કમ ઉપરથી. ગો ઉપરથી વેન્ટ, વેન્ટ કેમ એટલે આવ્યા. મહેમાનો ઘરની અંદર પ્રવેશ્યા તો કેમ. ધ ગેસ્ટ કેમ ઇન્ટુ ધ રૂમ. વેન્ટ, વેન્ટ એટલે એ પણ ગતિ દર્શક ક્રિયાપદ કહેવાય. આઈ વેન્ટ ઇન્ટુ ધ ટેમ્પલ. હું મંદિરની અંદર ગયો. પછી રન,
રન છે એ પણ ગતિદર્શક ક્રિયાપદ જ કહેવાય. ધ ચિલ્ડ્રન રેન ઇનટુ ધ હોલ. બાળકો હોલની અંદર દોડીને ગયા. એન્ટર્ડ એટલે પ્રવેશ્યા. ધ પ્રિન્સિપાલ એન્ટર્ડ ઇનટુ ધ ક્લાસ. આચાર્ય શ્રી ક્લાસની અંદર પ્રવેશ્યા. જમ્પડ છે એ પણ ગતિદર્શક ક્રિયાપદ કહેવાય. ધ લાયન જમ્પડ ઇનટુ ધ વેલ. સિંહે કૂવાની અંદર કૂદકો માર્યો. તો ગતિદર્શક ક્રિયાપદ. તો આવા ગતિદર્શક ક્રિયાપદ હોય બહારથી અંદરની સ્થિતિ બતાવે ત્યારે ઇન્ટુ શબ્દ વપરાય છે. બહારથી અંદર તરફની ગતિ બતાવી ત્યારે. ધ ટીચર કેમ ઇનટુ ધ ક્લાસ. શિક્ષક વર્ગની અંદર પ્રવેશ્યા, દાખલ થયા. તો એ ગતિ બતાવે છે, દાખલ થવાની. તો આવા ગતિ બતાવતા ક્રિયાપદ. ધ ટાઈગર જમ્પડ ઇનટુ ધ રિવર. વાઘે નદીમાં કૂદકો માર્યો. તો ગતિ સૂચવે છે. ધ મધર કટ્સ. હવે ઇન્ટુનો એક બીજો ઉપયોગ, કોઈ વસ્તુના ભાગ પાડવા હોય ને ત્યારે પણ ઇન્ટુ વપરાય છે. જો ધ મધર કટ્સ ધ એપલ ઇન્ટુ ટુ. અહીંયા ગતિ નથી, પણ કોઈ વસ્તુ છે અમુક એ વસ્તુના અમુક ભાગ પાડવા હોય ત્યારે પણ ઇન્ટુ વપરાય છે. માએ સફરજનના 2 ભાગ કર્યા. તો આવી રીતના 2 ભાગ બતાવવા માટે પણ ઇન્ટુ શબ્દ વપરાય છે. બરોબર. તો ઇન્ટુના સંદર્ભમાં મિત્રો આટલી વાત. ઇન્ટુનો અર્થ પણ ઇનની જેવો જ થાય છે. માં અથવા અંદર પણ એ ગતિ બતાવતા ક્રિયાપદ સાથે વપરાય છે. બહારથી અંદર તરફની કોઈ ગતિ સૂચવી હોય ત્યારે. પછી વસ્તુના ભાગ પાડવામાં પણ ઇન્ટુ વપરાય છે. તો આ ઇન્ટુના 2 ઉપયોગ. એમાં ખાસ કરીને મિત્રો આ ક્રિયાપદ છે ને, આ બધા જ ક્રિયાપદો ગતિ બતાવે છે. તો એવા ક્રિયાપદો ગતિ બતાવતા હોય ત્યારે એની સાથે ઇન્ટુ જ વપરાય. તો અહીંયા ક્રિયાપદ આપણે ખાસ ધ્યાન રાખીશું. આ ત્રણેય શબ્દ 2 શબ્દોના અંદરમાં આ ભાગ બતાવે છે. બરોબર. એટનો ગુજરાતી અર્થ થાય છે ને તરફ. એટ એટલે ને તરફ. તો એનો પહેલો ઉપયોગ અમુક સ્થળે એવો અર્થ દર્શાવે ને ત્યારે એટ વપરાય. દાખલા તરીકે ફાધર ઇઝ એટ હોમ. પિતાજી ઘરે છે. તો આ ઘર છે ને એ સ્થળ સૂચવે છે, એટ હોમ. તો અહીંયા સ્થળ સૂચવે છે. તો અમુક સ્થળે હોય. બરોબર. હું અત્યારે ઓફિસે છું. આઈ એમ એટ ધ ઓફિસ. અમુક સ્થળે. તો અમુક સ્થળે એવો અર્થ બતાવવો હોય ત્યારે ઇંગ્લિશમાં એટ વપરાય છે, સ્થળ બતાવતા નામ સાથે. એટ સ્કૂલ. વિદ્યાર્થીઓ અત્યારે શાળાએ છે. ધ સ્ટુડન્ટ્સ આર એટ સ્કૂલ. વિદ્યાર્થીઓ અત્યારે શાળાએ છે. હું અત્યારે બગીચે છું. આઈ એમ એટ ધ ગાર્ડન. તો અમુક સ્થળે એવો અર્થ બતાવવો હોય ત્યારે સ્થળ બતાવતા નામ સાથે એટ વપરાય. અમુક સમયે એવો અર્થ બતાવવો હોય ત્યારે એ સમયના નામ સાથે પણ એટ વપરાય. જો ખાસ કરીને નાનો સમયનો ભાગ. સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ એટ 7 AM. વિદ્યાર્થીઓ 7 વાગ્યા શાળાએ જાય છે. તો અહીંયા 7 AM એ સમય સૂચવે છે, અમુક સમયે. તો એ અમુક સમયે એવો અર્થ બતાવો ત્યારે એ સમય બતાવતા નામ સાથે એટ વપરાશે. હું 10 વાગે મારા મિત્રને મળું છું. આઈ મીટ માય ફ્રેન્ડ એટ 10 o'clock એવરી ડે. બરોબર. તો એ અમુક સમયે એવો અર્થ નીકળવો છે ત્યારે એટ વપરાશે. અમુક દિશા. જો આપણે પ્રેપોઝિશન છે એ સ્થળ અને સમય બતાવતા નામ સાથે તો આવે જ છે, સાથે સાથે દિશા બતાવતા નામ સાથે પણ આવા પ્રેપોઝિશન વપરાય. અમુક દિશા તરફ એવો અર્થ નીકળતો હોય ત્યારે એટ વપરાય છે. પ્લીઝ લુક એટ ધ સ્કાય. કૃપા કરી આકાશ તરફ જુઓ. તો ના તરફ. તો અહીંયા એટનો અર્થ થાય છે ના તરફ. તો ના તરફ એવો અર્થ દિશા બતાવી છે ત્યારે એ દિશા બતાવતા નામ સાથે આપણે એટ શબ્દ વપરાય છે. આકાશ તરફ દિશા સૂચવે છે. બરોબર. સમયના નાના ભાગ સાથે એટ વપરાય. જો સમયનો મુખ્ય ભાગ એટલે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ. સમયનો નાનો ભાગ એટલે બપોરે. તો બપોર એટલે એટ નૂન. ઇન નૂન નહીં વાપરવાનું. રાત્રે એટલે એટ નાઇટ. મધ્યરાત્રિએ એટ મિડનાઇટ. બરોબર. તો સમયના નાના ભાગ સાથે એટ અને સમયના મુખ્ય ભાગ સાથે ઇન. મુખ્ય ભાગ 2, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ. નાના ભાગ એટલે અહીંયા 3 યાદ રાખો. બરોબર. અમે દરરોજ બપોરે જમીએ છીએ. વી ઈટ એટ નૂન એવરી ડે. અમે દરરોજ બપોરે સ્કૂલે જઈએ છીએ. વી ગો ટુ સ્કૂલ એટ નૂન. બરોબર.
તો આવી રીતે સમયના નાના ભાગ સાથે એટ, મોટા ભાગ મુખ્ય બે એની સાથે ઇન. કલાક સાથે એટ વપરાય મિત્રો, કલાક સાથે, સમયના નાના ભાગ સાથે એટ, કલાક સાથે. જો એટ 6 o'clock, 6 વાગ્યે. અહીંયા મેં ગુજરાતીમાં અર્થ આપ્યા છે, ખાસ મિત્રો ધ્યાન આપજો, તમને એ શીખવામાં ખૂબ જ મદદરૂપ થશે. ગુજરાતીમાં પ્રેપોઝિશન છે નામને અંતે આવા પ્રત્યયથી લાગેલા હોય છે, પ્રત્યયથી, એ આપણે ખાસ ધ્યાનમાં રાખી લઈએ. શાળાએ એવા અર્થમાં, નદીમાં, વર્ગમાં આવા અર્થમાં. તો ગુજરાતીમાં નામને અંતે પ્રત્યય રૂપે પ્રેપોઝિશન હોય, જ્યારે ઇંગ્લિશમાં આવી રીતના પ્રત્યય રૂપે નહીં, નામની આગળ આવે છે. બરોબર? તો કલાક સાથે આપણે એટ વપરાય. હું 6 વાગ્યે આપને મળું છું. આઈ વિલ મીટ યુ એટ 6 o'clock. બરોબર? તો 6 વાગ્યે એ કલાકનો સમય બતાવે છે. હું 9 વાગ્યે ઓફિસે જઈશ. આઈ વિલ ગો ટુ ઓફિસ એટ 9 o'clock, એટ 10 o'clock, એટ 6 o'clock. અમે દરરોજ 6 વાગ્યે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ. વી ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ એટ 6 o'clock એવરી ડે. તો આ કલાક સાથે આપણે એટ વપરાય છે. તો આ કલાકના નામ સાથે એટ, કલાકના નામ સાથે એટ. બરોબર? પછી નાના સ્થળ સાથે પણ એટ વપરાય. ખાસ ધ્યાન રાખજો, બહુ ઉપયોગી છે. નાના સ્થળ સાથે એટ. મિસ્ટર શાહ લીવ્સ એટ ગોંડલ. મિસ્ટર શાહ ગોંડલમાં રહે છે. મોટા સ્થળ સાથે ઇન વપરાય. એ હું હવે પછીના વિડીયોમાં આવશે એટલે હું તમને સૂચન કરું છું, પણ આપણે અહીં ચોક્કસ યાદ રાખીએ. મિસ્ટર શાહ લીવ્સ એટ ગોંડલ ઇન રાજકોટ. હું અહીંયા મારે લખવું હોય તો લખી શકું, ઇન રાજકોટ. એટલે પોઈન્ટ યાદ રાખી લેજો. સમયના સ્થળ નાના સ્થળ હોય એટલે એટ, મોટું સ્થળ હોય ત્યારે ઇન. બરોબર? તો રાજકોટ એ ગોંડલ કરતાં મોટું છે એટલે ઇન, ગોંડલ નાનું સ્થળ છે એટલે એટ. એટલે નાના સ્થળ સાથે એટ વપરાશે. બરોબર? એટ ગોંડલ, ઇન રાજકોટ, એટ રાજકોટ, ઇન ગુજરાત, એટ ગુજરાત, ઇન ઇન્ડિયા. ગુજરાત છે ઇન્ડિયા કરતાં નાનું એટલે એટ ગુજરાત, ઇન ઇન્ડિયા. એટલે આપણે આ પોઈન્ટ છે એ ચોક્કસ આપણે અહીંયા ધ્યાન રાખી લઈએ. તો મેં 3 શબ્દો છે એ 3 શબ્દોની માહિતી. નમસ્તે મિત્રો, એજ્યુ સફર પરિવારમાં હું હરેશ જેઠવા ફરી આપનું સ્વાગત કરું છું. વ્યાકરણની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક, અંગ્રેજી બોલવા ચાલવામાં પણ ખૂબ જ ઉપયોગી ટોપિક એવા પ્રેપોઝિશન્સની અંદર આપણે છીએ. મેં આની પહેલાંના વિડીયોમાં પ્રેપોઝિશન્સ એટલે શું, વાક્યની અંદર અંગ્રેજી વાક્ય રચનામાં એનું સ્થાન ક્યાં છે, એ શું શું સૂચવે છે તેની માહિતી મેં તમને ખૂબ સરસ રીતે આપી. પિક્ચર દ્વારા પણ પ્રેપોઝિશન મેં તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે. મને પૂરી શ્રદ્ધા છે કે આપ ચોક્કસ અમારા એ આગળના વિડીયો છે એ તમે 1 થી વધારે વખત નિહાળી અને આ ટોપિક છે એને શક્ય હોય એટલું સરળતાથી સમજવાની કોશિશ કરજો, જેથી કરીને આપણને તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટોપિકને લગતી 2 કે 3 માર્ક્સની ખાલી જગ્યા અચૂક પૂછવામાં આવે છે. અને ટોપિક મિત્રો એટલો બધો કોમ્પ્લિકેટેડ છે કે જો આપણે વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ ન કરીએ તો આપણને ખ્યાલ જ નથી રહેતો કે ક્યારે આપણે ઓન વાપરવું, ક્યારે ઇન વાપરવું, કે ક્યારે આપણે એટ વાપરવું. બરોબર? એટલે દરેક ટોપિક છે એને 2 થી 3 વખત વધારે જોજો, એને લર્ન કરજો કે ઇન શબ્દ છે એ અંદરની સ્થિતિ તો સૂચવે જ છે, પણ સાથે સાથે એ ઉપરાંત વધારાના એના બીજા ક્યાં ક્યાં ઉપયોગ છે. વર્ષના નામ સાથે ઇન વપરાય, મહિનાના નામ સાથે ઇન વપરાય, ઋતુ સાથે ઇન વપરાય. એટલે આ બધી જ નાની નાની પણ બાબતો છે પ્રેપોઝિશનની, ખાસ એ ચોક્કસ એમ કે તમે યાદ રાખજો, જેથી કરીને તમારું અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે એ ખૂબ જ વૃદ્ધિ પામશે. પ્રેપોઝિશન દેખાય છે નાના, પણ એનો વ્યાકરણની અંદર એટલો બધો વિશાળ ઉપયોગ છે કે જો આપણે એને ભણીએ નહીં તો ક્યારેય આપણને અંગ્રેજી સમજાતું જ નથી. દરેક વાક્યની અંદર પ્રેપોઝિશન હોય છે. પછી કોઈ જગ્યા રૂપે હોય, કોઈ સમય રૂપે હોય, કોઈ ગતિ બતાવવા માટે હોય, કે કોઈ દિશા સૂચવવા માટે હોય. આગળના વિડીયોની અંદર મેં તમને 3 પ્રેપોઝિશન સમજાવ્યા મિત્રો. એક તો ઇન, એના પછી ઇનટુ, અને એના પછી મેં તમને એટ વિશે માહિતી આપી. બરોબર? હવે આપણે આ વિડીયોની અંદર આપણે આગળ વધીએ. આ વિડીયોની અંદર હું તમને વધારાના બીજા જે ઉપયોગી પ્રેપોઝિશન્સ છે એની માહિતી આપું છું. તો આપણે સૌથી ચોથો પ્રેપોઝિશન આવે છે ઓન. તો ઓનનો ગુજરાતી અર્થ થાય છે ની ઉપર. જો ગુજરાતીમાં ની ઉપર, અંગ્રેજીમાં ઓન આવે. બરોબર?
તો ઓન ક્યારે વપરાય? તો એનો પહેલો ઉપયોગ સૌથી ઇમ્પોર્ટન્ટ, એક વસ્તુ ઉપર બીજી વસ્તુ અડીને ઉપર હોય, સ્પર્શ કરીને ઉપર હોય ત્યારે એ અડેલી કે સ્પર્શ કરેલી વસ્તુની સાથે ઉપરની સ્થિતિ બતાવવા માટે સ્પર્શીને, એક વસ્તુ ઉપર બીજી વસ્તુ અડીને સ્પર્શીને ઉપર હોય ત્યારે ઇંગ્લિશની અંદર ઓન વપરાય છે. જો તમે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, પુસ્તક ટેબલ ઉપર છે પણ અડીને સ્પર્શ કરીને. આઈ એમ સિટિંગ ઓન ધ ચેર, હું ખુરશી ઉપર બેઠેલો છું. તો ખુરશી ઉપર સ્પર્શ કરીને અડીને હું બેઠેલો છું. તો એક વસ્તુ ઉપર બીજી વસ્તુ અડીને ઉપર હોય ત્યારે ઇંગ્લિશની અંદર ઓન વપરાશે. બરોબર? તો આ તો કેટલાય એક્ઝામ્પલ એમ કે આપણે આના સંદર્ભમાં યાદ રાખી શકીએ. જો ઓન ધ ટેબલ, તો ટેબલ ઉપર, તો અહીંયા સ્થળ સૂચવે છે. ઓન ધ ચેર, તો ખુરશી ઉપર સ્થળ સૂચવે છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, એમ આપણે બોલી શકીએ. આઈ એમ સિટિંગ ઓન ધ ચેર, હું ખુરશી ઉપર બેઠેલો છું. બરોબર? તો આ અડીને ઉપર હોય ત્યારે ઓન શબ્દ આવશે. પછી ઓનનો ખાસ ઉપયોગ તો આ છે, પણ ઓનના વધારાના ઉપયોગ બીજા કેટલાક. જો તમે વારના નામ સાથે ઓન આવે. વી પ્લે ક્રિકેટ ઓન સન્ડે, તો અહીંયા ઓન છે એ સ્થળ નથી બતાવતું, અહીંયા ઓન છે એ સમય સૂચવે છે. તો સમય બતાવતા નામની આગળ ઓન વપરાય. બરોબર? તો વારના નામ સાથે જેટલા વારના નામ, ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુસડે, ઓન ફ્રાઈડે, વારના નામ સાથે ઓન આવશે. તો આ ટાઈપની હવે ખાલી જગ્યા આવે. તમે એકથી વધારે વખત મિત્રો પ્રેક્ટિસ કરો એટલે તમને એકદમ સરળતાથી આવડી શકે છે, કાંઈ અઘરું નથી. વી ડુ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે, આપણે રવિવારના દિવસે સ્કૂલે જતા નથી. યસ્ટરડે, જો આપણે એમ કેવું હોય તો કહી શકીએ માય અંકલ વિઝિટેડ માય હાઉસ ઓન ફ્રાઈડે, મારા કાકાએ મારા ઘરની મુલાકાત શુક્રવારે લીધેલી. બરોબર? તો વારના નામની આગળ ઓન પ્રેપોઝિશન આવે છે. રવિવારે, ગુજરાતીમાં પ્રેપોઝિશન નામને અંતે કોઈને કોઈ પ્રત્યય રૂપે હોય. જો ગુજરાતીમાં પ્રેપોઝિશન નામની પાછળ આવે. ટેબલ ઉપર, તો આ ઉપર ટેબલની પાછળ શબ્દ છે. જ્યારે ઇંગ્લિશમાં તેનાથી વિરુદ્ધ, ઇંગ્લિશમાં પ્રેપોઝિશન નામની આગળ આવે છે. હવે તો આ વાત તો મિત્રો ક્લિયર જ થઈ ગઈ હશે. બરોબર? તો વારના નામ સાથે ઓન આવે. તારીખ સાથે પણ મિત્રો ઓન આવે. જો ઓન 15th મે, તો એ તારીખ સાથે એમ કે ઓન આવશે. માય એક્ઝામ સ્ટાર્ટ્સ ઓન 10th જૂન, મારી એક્ઝામ 10 જૂનથી ચાલુ થાય છે. બરોબર? તો તારીખ સાથે આપણે ઓન વાપરીશું. ઓન 2nd માર્ચ, આઈ ગેવ માય ફર્સ્ટ ટેસ્ટ ઓન 2nd માર્ચ. બરોબર? તો બીજી માર્ચે મેં મારી પરીક્ષા આપી. તો તારીખ સાથે આપણે ઓન વાપરીશું. ઓન 15th મે, ઓન 10th જૂન. બરોબર? વી સેલિબ્રેટ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન 5th જૂન, 5મી જૂનના દિવસે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ. બરોબર? તો વારના નામ સાથે આપણે ઓન વાપરીશું. તો અહીંયા સમય બતાવતા નામની આગળ ઓન આવે. અહીંયા પણ સમય બતાવતા નામની આગળ, અહીંયા છે વાર, અહીંયા છે તારીખ. પગે ચાલીને જવું છે, તો પગે ચાલીને જવાના અર્થમાં ઓન વપરાય છે. પગે ચાલીને જવાના અર્થમાં ઓન. રવિ ગોસ ટુ સ્કૂલ ઓન ફૂટ, રવિ પગે ચાલીને સ્કૂલે જાય છે. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ચોટીલા ઓન ફૂટ, એમાં બાય ફૂટ નહીં. હું ગઈકાલે ચોટીલા પગે ચાલીને ગયો, તો ઓન ફૂટ. પગે ચાલીને આપણે એક સ્થળેથી બીજે સ્થળે જઈએ તો પગે ચાલીને જવાના અર્થમાં ઓન વપરાય છે. તો ઓનના સંદર્ભમાં મિત્રો પહેલો પોઈન્ટ, કોઈ વસ્તુ બીજી વસ્તુને અડીને ઉપર છે એટલે ઓન આવશે. બરોબર? પછી આપણે બીજો ઉપયોગ, વારના નામ સાથે ઓન આવશે. ઓન મંડે, ઓન ટ્યુસડે, ઓન વેનસડે. તારીખ સાથે ઓન આવશે. બરોબર? ઓન 5th જૂન, ઓન 10th જૂન, ઓન 2nd ડિસેમ્બર, એમ આપણે કેવું હોય તો કહી શકીએ. પછી પગે ચાલીને જવાના અર્થમાં ઓન આવશે. હવે એના પછી એબવનો ઉપયોગ આવે છે. એબવનો અર્થ પણ મિત્રો ની ઉપર થાય છે. ઓનનો અર્થ પણ ની ઉપર, એબવનો અર્થ પણ ની ઉપર, પણ બંનેના ઉપયોગમાં ડિફરન્સ છે. ઓન છે એ એક વસ્તુ બીજી વસ્તુને અડીને ઉપર હોય ત્યારે, જ્યારે એબવ છે એનો અર્થ પણ ની ઉપર, પણ અહીંયા એનો ઉપયોગ જુદો છે. એક વસ્તુ ઉપર બીજી વસ્તુ કોઈ ટીંગાડેલી હોય, કોઈ અધર લટકતી હોય, તો
તો ટીંગાડેલી વસ્તુ છે, અધર લટકતી વસ્તુ છે, તેની સાથે એબવ વપરાશે. તો અહીંયા ટીંગાડેલી વસ્તુ હોય, અધર લટકાવેલી વસ્તુ હોય, તો ટીંગાડેલી ને અધર લટકાવેલી વસ્તુ છે તેના નામની સાથે એબવ વપરાશે. ધ પિક્ચર ઇઝ એબવ ધ વોલ. ચિત્ર દિવાલ ઉપર ટીંગાડેલું છે. તો અધર કોઈ ટીંગાડેલું હોય ને પછી એ વસ્તુ પાછી નીચે સ્પર્શતી ન હોય, મોટે ભાગે અધર વસ્તુ હોય, ટીંગાડેલી વસ્તુ હોય, તો તેવા નામની આગળ ચોક્કસ એબવ વપરાશે. મિત્રો આ ડિફરન્સ છે ઓન, એબવ અને ઓવર, ઇન અને ઇનટુ. આ ચોક્કસ અનેક એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. તો આપણે પૂરેપૂરી એટલી જ કાળજી સાથે આપણે શીખી લઈએ. બરોબર? તો એબવનો અર્થ ની ઉપર થાય છે, પણ એ કોઈ વસ્તુ અધર હોય, કોઈ વસ્તુ અધર ટીંગાડેલી હોય, લટકેલી હોય, અને એ વસ્તુ પાછી નીચે સ્પર્શતી ન હોય ત્યારે એબવ આવે. જ્યારે ઓનમાં અડીને ઉપર આવી સ્થિતિ હોય ત્યારે ઓન આવે, આમ હોય ત્યારે એબવ આવે. આપણે ચિત્રો દ્વારા પણ જોયું. જો દિવાલ ઉપર ઘડિયાળ ટીંગાડેલી છે, તો ધ ક્લોક ઇઝ એબવ ધ વોલ. છત ઉપર પંખો ટીંગાડેલો છે, ધ ફેન ઇઝ એબવ ધ સીલિંગ. આપણા મસ્તક ઉપર આકાશ છે, તો આકાશ અધર છે. બરોબર? અધર સ્થિતિ બતાવે છે, તો અધર છે, ટીંગાડેલી વસ્તુ છે. કોઈ વસ્તુ આવી રીતના અધર રહેલી છે ત્યારે પણ એબવ વપરાય. ધ સ્કાય ઇઝ એબવ અવર હેડ. આકાશ આપણા માથા ઉપર છે. બ્લેકબોર્ડ દિવાલ ઉપર ટીંગાડેલું છે, તો ધ બ્લેકબોર્ડ ઇઝ એબવ ધ વોલ. તો કોઈ વસ્તુ અધર છે, ટીંગાડેલી છે, ત્યારે એબવ વાપરીશું, અને એ નીચે સ્પર્શતી ન હોય. પછી એબવનો બીજો ઉપયોગ, થી વધુ અર્થ બતાવવો છે, થી વધુ, ત્યારે પણ એબવ આપણને વપરાતું જોવા મળે છે. દાખલા તરીકે 5 સ્ટુડન્ટ્સ ગેટ એબવ 90% માર્ક્સ. 5 વિદ્યાર્થીઓ 90% થી વધુ. જો થી વધુ, અમુક વસ્તુથી વધુ એવો અર્થ બતાવે ને ત્યારે પણ એબવ વપરાય. 5 વિદ્યાર્થી 90% થી વધારે માર્ક્સ મેળવે. 10 વિદ્યાર્થી 30 થી ઓછા, આપણે 10 વિદ્યાર્થી 80% થી વધારે માર્ક મેળવે છે. 10 સ્ટુડન્ટ્સ ગેટ એબવ 80%. બરોબર? તો થી વધુ એવો અર્થ બતાવવો હોય ત્યારે પણ એબવ શબ્દ વપરાય છે, થી વધુ. જો ગુજરાતીમાં પ્રેપોઝિશન પાછળ હોય, ગુજરાતીમાં પ્રેપોઝિશન પાછળ હોય, જ્યારે ઇંગ્લિશમાં તેથી ઉલટું આગળ. હવે એબવના બે ઉપયોગ. પછી ઓવર શબ્દ આવે છે. ઓવરનો અર્થ પણ ઓની જેમ જ થાય છે, નીવ ઉપર. ઓનનો અર્થ નીવ ઉપર, એબવનો અર્થ નીવ ઉપર, અને ઓવરનો અર્થ નીવ ઉપર. પણ ત્રણેયના ઉપયોગ અલગ અલગ. અડીને ઉપર એટલે ઓન, અધર ટીંગાડેલું એટલે એબવ. જ્યારે ઓવર છે એનો અર્થ નીવ ઉપર થાય છે, પણ એ ઉપર રહેલી વસ્તુ છે, કે ઉપર રહેલી પક્ષી છે કે પ્રાણી છે, એ ઉપર રહેલી વસ્તુ કોઈ ગતિમાં હોય ને, જો એક વસ્તુ ઉપર થઈને કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી પસાર થાય, કોઈ વસ્તુ ગતિમાં હોય, તો એ ગતિમાં રહેલી વસ્તુ, ગતિમાં રહેલું પ્રાણી, ગતિમાં રહેલું પક્ષી કે ગતિમાં રહેલ વ્યક્તિ છે, ગતિ સૂચવવી હોય ત્યારે ઓવર પ્રેપોઝિશન વપરાય છે. દાખલા તરીકે હેલિકોપ્ટર આપણા ખેતર ઉપરથી પસાર થાય છે, તો એ ગતિમાં છે ઉપર. બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ. પક્ષીઓ ખેતર ઉપરથી ઉડી રહ્યા છે, તો પક્ષીઓ છે એ ગતિ સૂચવે છે. ફ્લાઇંગ, ફ્લાઇંગ એટલે ઉડવું, ગતિ સૂચવે છે. તો જ્યારે કોઈ વસ્તુ ઉપર હોય અને એ ગતિમાં હોય, તો એ ગતિમાં રહેલી વસ્તુ સાથે ઓવર આવશે. ઓવર ધ ફાર્મ. ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર અવર હેડ. વિમાન આપણા મસ્તક ઉપરથી ઉડી રહ્યું છે, તો ગતિમાં છે વિમાન. ધ થીફ, જો ખેતર ઉપર થઈને પસાર થાય છે, ગતિ. તો અમુક વસ્તુ, અમુક પ્રાણી, અમુક પક્ષી જ્યારે ઉપર કોઈ ગતિમાં હોય ત્યારે ગતિ બતાવતા ભાગ સાથે આપણે ઓવર શબ્દ વપરાશે. પછી ધ થીફ જમ્પડ ઓવર ધ વોલ. ચોર દિવાલ કૂદીને વયો ગયો. બરોબર? તો ચોર છે એ દિવાલ ઉપર થઈને વયો ગયો, તો એ ગતિ સૂચવે છે. જમ્પડ એ ગતિ સૂચવે છે. તો જ્યારે કોઈ ગતિ સૂચવતું ક્રિયાપદ હોય ત્યારે તેવા ક્રિયાપદની સાથે ઓવર વપરાય છે. ચોર દિવાલ ઉપર થઈને કૂદી ગયો, દિવાલ ઉપર થઈને કૂદી ગયો, ગતિ સૂચવે છે. બરોબર? એનો અર્થ ની ઉપર થાય છે,
પણ એ ગતિ હતી જવાની, ઉપર થઈને જવાની ગતિ હતી. પક્ષીઓ છે એ ઉપર ઉડે છે તો એની ઉપર ઉડવાની ગતિ હતી, એટલે આપણે ઓવર વાપરીશું. તો મિત્રો મેં તમને 3 પ્રેપોઝિશન એવા તમને સમજાવ્યા કે ત્રણેયનો અર્થ સરખો છે. ઓન એટલે ની ઉપર, એબવ એટલે ની ઉપર અને ઓવર એટલે ની ઉપર. પણ ઓન છે એ અડીને ઉપર હોય ત્યારે, સ્પર્શ કરીને ઉપર હોય ત્યારે. એબવ છે એ અધર હોય અને નીચે સ્પર્શ કરતી ન હોય, ટીંગાડેલી હોય, લટકાવેલી હોય ત્યારે એબવ આવશે. જ્યારે ઓવર છે એ ઉપર હોય અને ગતિમાં હોય, ગતિમાં આવી રીતે ગતિમાં હોય ત્યારે ઓવર આવશે. વિમાન છે તો ગતિમાં, પક્ષી છે તો ગતિમાં, સૂર્ય આપણા મસ્તક ઉપરથી પસાર થાય છે તો સૂર્ય ગતિમાં છે. ધ સન ઇઝ મૂવિંગ ઓવર અવર હેડ. સૂર્ય આપણા મસ્તક ઉપરથી પસાર થાય છે. મૂવ એટલે પસાર થવું. ગતિ સૂચવતા ક્રિયાપદની આગળ ઓવર વપરાય છે. અવારનવાર આ 3 શબ્દો છે એ કોઈને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવામાં આવે છે, તો ચોક્કસ તમે યાદ રાખી લેજો, જે તમને કામ લાગશે. હવે પસાર થવું ના અર્થમાં પણ ઓવર વપરાય છે. પછી ભલે ને એ વસ્તુ એ ગતિમાં ન હોય, દાખલા તરીકે એ બ્રિજ પાસીસ ઓવર ધ રિવર. નદી ઉપરથી એક પુલ પસાર થાય છે તો પુલ સ્થિર છે પણ છતાંય પસાર થવું એવો અર્થ છે, એટલે તેની સાથે ઓવર આવશે. તો આ ખાસ આ વધારાનો ઉપયોગ છે મિત્રો, એ ચોક્કસ યાદ રાખજો. નદી ઉપરથી કોઈ પુલ પસાર થાય છે, બરોબર, તો એવો અર્થ એમ કે આપણે નીકળતો હોય ત્યારે ઓવર શબ્દ વપરાય છે. બ્રિજ પાસીસ ઓવર ધ રિવર. બ્રિજ છે એ સ્થિર છે ત્યાં ત્યાં, પણ ના ઉપરથી પસાર થાય, ભલે ગતિમાં નથી છતાં એની સાથે ઓવર વપરાય. તો આવા કેટલાક વધારાના ખાસ ઉપયોગ છે એ તમને અમારા વિડીયો દ્વારા શીખવા મળી રહ્યા છે. પ્રેપોઝિશન ટોપિક જ મિત્રો એટલો બધો ઉપયોગી છે કે એના આ ઉપયોગ દ્વારા જ ઉપયોગી છે, એના ઉપયોગ જ એટલા છે. અને એ ઉપયોગ આપણે ભણીએ તો જ આપણને પ્રેપોઝિશન શું છે એનો ખ્યાલ આવે, નહીતર આપણને ખબર જ ન પડે કે આ પ્રેપોઝિશન કઈ રીતે આપણે સ્ટડી કરવા. તો બધા જ નાના નાના પોઈન્ટ છે એ ચોક્કસ તમે લર્ન કરી લેજો. હવે તેના પછીનો શબ્દ આવે છે ફ્રોમ, બરોબર. ઓલા 3 શબ્દો મેં તમને માહિતી આપી દીધી. ફ્રોમ નો અર્થ થાય થી. જો ગુજરાતીમાં પ્રેપોઝિશન નામને અંતે, હું ઓફિસેથી આવું છું, હું સ્કૂલેથી આવું છું, હું ખેતરેથી આવું છું. આ થી એટલે ઇંગ્લિશમાં ફ્રોમ, બરોબર. તો અમુક ચોક્કસ સ્થળેથી, જ્યારે આપણે કોઈ ચોક્કસ સ્થળેથી આવતા હોય તો એ ચોક્કસ સ્થળના નામની આગળ ફ્રોમ વપરાશે. આઈ કમ ફ્રોમ રાજકોટ. હું રાજકોટથી આવું છું. મારા અંકલ સુરતથી આવ્યા. માય અંકલ કેમ ફ્રોમ સુરત. તો ફ્રોમ સુરત, ફ્રોમ રાજકોટ, ફ્રોમ જામનગર, ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રોમ અમેરિકા, બરોબર. મારા દાદીમાં ગઈકાલે અમેરિકાથી આવ્યા. માય ગ્રાન્ડમધર કેમ ફ્રોમ અમેરિકા યસ્ટરડે. તો અમુક ચોક્કસ સ્થળેથી આપણે આવતા હોય તો સ્થળેથી એવા બતાવતા નામની આગળ ફ્રોમ શબ્દ વપરાશે. રાજકોટથી. તો આ ખાસ યાદ રાખી લેજો મિત્રો. ફ્રોમનો સૌથી વધારેમાં વધારે ઉપયોગ એ સ્થળની સાથે વપરાય છે, બરોબર. હું મંદિરેથી આવું છું, ચોક્કસ સ્થળ. આઈ કમ ફ્રોમ ધ ટેમ્પલ. અમે બગીચાથી આવ્યા. વી કેમ ફ્રોમ ધ ગાર્ડન, બરોબર. હું લાઇબ્રેરીથી આવ્યો. આઈ કેમ ફ્રોમ ધ લાઇબ્રેરી. અમુક ચોક્કસ સ્થળેથી જ્યારે આપણે આવતા હોય ત્યારે એ સ્થળની આગળ ફ્રોમ વપરાય છે. ફ્રોમનો ગુજરાતી અર્થ થી. ગુજરાતીમાં પ્રેપોઝિશન નામની પાછળ, જો આર્યા રાજકોટથી, તો આ થી પ્રેપોઝિશન. બજારેથી, થી પ્રેપોઝિશન. ગુજરાતીમાં નામની પાછળ પ્રેપોઝિશન, અંગ્રેજીમાં નામની આગળ પ્રેપોઝિશન. મધર કમ્સ ફ્રોમ ધ માર્કેટ. મમ્મી બજારેથી આવે છે. તો બજાર એ ચોક્કસ સ્થળ છે, બરોબર. રાજકોટ ચોક્કસ સ્થળ છે. ફ્રોમ જામનગર ચોક્કસ સ્થળ છે. તો ચોક્કસ સ્થળની આગળ ફ્રોમ વપરાય, એનો અર્થ થી થાય છે. પછી ફ્રોમનો વધારાનો ઉપયોગ અમુક ચોક્કસ સમયથી, એવો અર્થ બતાવવો હોય અમુક ચોક્કસ સમયથી, ત્યારે ઈ સમય બતાવતા નામની આગળ ફ્રોમ વપરાય. રવિ ઇઝ એબ્સન્ટ ફ્રોમ મંડે. રવિ સોમવારથી ગેરહાજર છે. તો આ મંડે એ ચોક્કસ સમય છે, બરોબર. અમે જો વી હેવ એ વેકેશન ફ્રોમ ટુડે.
અમારે વેકેશન આજથી જ છે. તો આ ટુડે ચોક્કસ સમય બતાવે છે. બરોબર. પપ્પા રવિવારથી બહાર છે. ફાધર ઇઝ આઉટ ફ્રોમ સન્ડે. તો ફ્રોમ સન્ડે એટલે ચોક્કસ સ્થળ બતાવે. બરોબર. તો ચોક્કસ સમય બતાવે છે. તો ચોક્કસ સમય છે એ ચોક્કસ સમય બતાવતા નામની આગળ ફ્રોમ વાપરવાનું. ફ્રોમ મંડે, ફ્રોમ ટ્યુસડે. બરોબર. ફ્રોમ જાન્યુઆરી ચોક્કસ સમય. બરોબર. ફ્રોમ ટુડે તો કોઈને કોઈ ચોક્કસ સમય, સોમવારથી, રવિવારથી, શુક્રવારથી. અમારી પરીક્ષા માર્ચ મહિનાથી ચાલુ થાય છે. અવર એક્ઝામ બિગિન્સ ફ્રોમ માર્ચ. ફ્રોમ માર્ચ એ ચોક્કસ સમય છે. બરોબર. તો ચોક્કસ સમય હોય ત્યારે એની આગળ આપણે ફ્રોમ વાપરીશું. બરોબર. તો અમે આજથી જ હાજર છીએ તો ફ્રોમ ટુડે. તો આવી રીતના ચોક્કસ સમય આપણે યાદ રાખી લઈએ. પછી ફ્રોમનો એક વધારાનો પણ ઉપયોગ છે. માંથી અર્થ દર્શાવવો હોય ત્યારે પણ ફ્રોમ વપરાય છે. વિમેન ડ્રો વોટર ફ્રોમ વેલ. માંથી અર્થ. બરોબર. બહેનો કૂવામાંથી પાણી ખેંચે છે. તો આ ફ્રોમ અહીંયા એનો અર્થ થાય માંથી, કૂવામાંથી. તો જ્યારે માંથી એવો અર્થ નીકળવો હોય ત્યારે ફ્રોમ વપરાય છે. કૂવામાંથી. તો અહીંયા માંથી શબ્દ એ આપણે યાદ રાખીએ જેનો અર્થ ઇંગ્લિશમાં ફ્રોમ થાય. અહીંયા થી જેનો અર્થ ઇંગ્લિશમાં ફ્રોમ થાય. અહીંયા પણ થી જેનો અર્થ ઇંગ્લિશમાં ફ્રોમ થાય. અહીંયા ચોક્કસ સ્થળથી ત્યારે પણ ઇંગ્લિશમાં એનો અર્થ ફ્રોમ થાય છે. બરોબર. પછી કોઈ ચોક્કસ સમયથી બે સમય હોય તો પેલા સમયની આગળ ફ્રોમ આવે તો તરત જ બીજા સમયની આગળ ફ્રોમ પછી હંમેશા ટુ જ આવે. ફ્રોમ ટુ, ફ્રોમ ટુ. તો અવારનવાર બોર્ડની એક્ઝામમાં આ ટાઈપની ખાલી જગ્યા પૂછવામાં આવે છે. હી વર્ક્સ ફ્રોમ 8 to 12 AM. તે સવારે 8 થી 12 કામ કરે છે. તો 8 થી 12 આ થી શબ્દ છે. એ થી શબ્દ એટલે અંગ્રેજીમાં ફ્રોમ. તો આપણે કોઈ ચોક્કસ સમય હોય તો એ ચોક્કસ સમયમાં બે સમય બતાવવાના હોય તો પ્રથમ સમયની આગળ ફ્રોમ આવે. તો ફ્રોમ પછી તરત જ બીજું પ્રેપોઝિશન ટુ મૂકવામાં આવે છે. ભૂલતા નહીં. હું 3 થી 6 ની વચ્ચે ટ્યુશને જાઉં છું. આઈ ગો ટુ ટ્યુશન ફ્રોમ 3 to 6. તો ફ્રોમ 3 to 6. અમારી પરીક્ષા શુક્રથી શનિની વચ્ચે હોય છે. શુક્રથી રવિની વચ્ચે. વી હેવ એક્ઝામ ફ્રોમ ફ્રાઈડે ટુ સેટરડે. બરોબર. તો એવા અર્થમાં ખ્યાલ આવે છે. તો બે સમયની વચ્ચે આપણે કોઈ કામ કરતા હોય તો પ્રથમ સમયની આગળ ફ્રોમ અને બીજા સમયની આગળ આપણે ટુ મૂકવામાં આવે છે. એક વખત તમે ફ્રોમ વાપર્યું તો બીજા સમયની આગળ ટુ જ વાપરવાનું. ટુ સાથે ફ્રોમ આવશે. બરોબર. તો આપણે આટલું યાદ રાખીએ. અમારે સવારમાં 9 થી 10 ની વચ્ચે રિસેસ હોય છે. વી હેવ રિસેસ ફ્રોમ 9 to 10. તો 9 થી 10 ની વચ્ચે. તો ફ્રોમના આટલા ઉપયોગ મેં તમને ખાસ કીધા મિત્રો. ચોક્કસ એ યાદ રાખી જ લેજો. જો આપણે આ રીતે ભણીએ નહીં તો ફ્રોમ કેટલી રીતે વપરાય છે ખબર જ ન પડે. તો આપણને ક્યારેય પ્રેપોઝિશન સમજાતા જ નથી. બરોબર. તો ચોક્કસ સ્થળેથી ફ્રોમ, ચોક્કસ સમયથી ફ્રોમ, માંથી અર્થ દર્શાવવામાં ફ્રોમ, કોઈ ચોક્કસ સમયથી અર્થ દર્શાવવામાં ફ્રોમ વપરાય છે. એક વખત ફ્રોમ વાપર્યું તો બીજા સમયની આગળ ટુ વાપરવાનું. હવે ફોર શબ્દ આવે છે. ફોરનો ગુજરાતી અર્થ થાય છે માટે. બરોબર. જ્યારે કોઈ આપણે માટે અર્થ દર્શાવવો હોય ત્યારે ફોર વપરાય છે. માટે અર્થ દર્શાવવામાં. જો માટે આપણે વારંવાર બોલાય ભાઈ આ વસ્તુ પપ્પા કેના માટે લાવ્યા છે? ફોર મી. મારા માટે. નાના ભાઈ માટે ફોર યંગર બ્રધર. બહેન માટે ફોર સિસ્ટર. માટે. પ્લીઝ વેઇટ ફોર મી. કૃપા કરી મારા માટે રાહ જોજો. જો પ્રેપોઝિશન નામની જ આગળ આવે છે એવું નથી. પ્રેપોઝિશન સર્વનામની આગળ પણ આવે છે. તો ખાસ આપણે આગળના પ્રથમ વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું જે શબ્દ નામ કે સર્વનામની આગળ આવી બીજા નામ સાથે સ્થળ, સમય, દિશા કે ગતિનો સંબંધ સૂચવે તે શબ્દ એટલે પ્રેપોઝિશન. તો પ્રેપોઝિશન ફક્ત નામ સાથે જ વપરાય એવું નથી, સર્વનામ સાથે પણ વપરાય છે. એ ચોક્કસ આપણે યાદ રાખીએ. ફોર મી, ફોર યુ, ફોર હિમ, ફોર હર. તેણી માટે ફોર હર.
તેના માટે ફોર હિમ, અમારા માટે ફોર અસ, તમારા માટે ફોર યુ, બરોબર, બાળકો માટે ફોર સ્ટુડન્ટ્સ. તો ને માટે એવો અર્થ દર્શાવવો છે ત્યારે અંગ્રેજીમાં ફોર વપરાય છે. કેટલા બધા વાક્યો મિત્રો આના ઉપરથી બને છે. આઈ બોટ એ બુક ફોર માય સિસ્ટર, હું મારા બહેન માટે એક પુસ્તક લાવ્યો. તો અહીંયા ફોર માય સિસ્ટર, માટે અર્થ, જો માટે અર્થ દર્શાવવા માટે અંગ્રેજીમાં ફોર વપરાય છે. આ કોમ્પ્યુટર વિદ્યાર્થી માટે છે. ધીસ કોમ્પ્યુટર ઇઝ ફોર ધ સ્ટુડન્ટ્સ. એક એક્ઝામ્પલ કાફી છે મિત્રો આમાં, બરોબર. પછી તરફ અર્થ દર્શાવવો હોય ને ત્યારે પણ ફોર વપરાય. તરફ, જો અવર બસ લેફ્ટ ફોર આબુ 5 AM, અમારી બસ આબુ તરફ સવારના 5 વાગ્યા જવા રવાના થઈ. તો આબુ તરફ. તો ના તરફ એવો અર્થ બતાવવો હોય ત્યારે લેફ્ટ સાથે ફોર આવે. વી લેફ્ટ ફોર ગોઈંગ ટુ સ્કૂલ, અમે સ્કૂલ તરફ જવા માટે રવાના થયા, બરોબર. તો ના તરફ એવો અર્થ દર્શાવવો હોય ત્યારે ફોર શબ્દ વપરાશે. તો ફોરના સંદર્ભમાં મિત્રો બે ઉપયોગ, ને માટે અર્થ દર્શાવવો છે ત્યારે અને ની તરફ એવો અર્થ દર્શાવવો હોય ત્યારે પણ ફોર શબ્દ વપરાય. ખાસ કરીને લેફ્ટ શબ્દની સાથે વારંવાર એમ કે ફોર વપરાય છે, બરોબર. આઈ લેફ્ટ ફોર સુરત ઇન ધ ઇવનિંગ, હું સાંજના સમયે સુરત જવા માટે રવાના થયો. તો લેફ્ટ ફોર એટલે અમુક સ્થળ તરફ જવા રવાના થવું, બરોબર. તો આ બે ઉપયોગ ફોરના સંદર્ભમાં. હવે તેના પછી મિત્રો હું તમને જે માહિતી આપી દઈએ આપણે. જો તમે ટુ અર્થ છે, ટુ નો અર્થ પણ તરફ થાય છે પણ ફોર કરતા ડિફરન્ટ. જો તમે અમુક સ્થળ તરફ એવો અર્થ દર્શાવવો હોય ત્યારે ટુ શબ્દ વપરાય છે. વારંવાર બોલીચાલીમાં વપરાય છે. આપણને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, નાના નાના વાક્યો, એનું એક કારણ એ છે કે એ વાક્યની અંદર આપણને ક્રિયાપદ શું છે ખબર હોય, કર્તા શું છે ખબર હોય, પણ નામની સાથે જે પ્રેપોઝિશન વાપરવાનું હોય ને એ જ ખબર નથી હોતી. એટલે આપણને ઇંગ્લિશ બોલવામાં ખૂબ તકલીફ પડે છે. પણ એક વખત પ્રેપોઝિશન ઉપરની જો પકડ આવી ગઈ તો તમે ચોક્કસ આવા અનેક વાક્યો બોલી શકો છો. અમુક સ્થળ તરફ એવો અર્થ દર્શાવવો છે ત્યારે સ્થળ તરફ અર્થ દર્શાવવા માટે ટુ શબ્દ વપરાય સ્થળની આગળ. આઈ વેન્ટ ટુ ધ રેલવે સ્ટેશન, હું રેલવે સ્ટેશન તરફ ગયો. હું સ્કૂલ તરફ ગયો, આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ. હું લાઇબ્રેરી તરફ ગયો, આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. હું હોસ્પિટલ તરફ ગયો, આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ. પછી વારંવાર તરફ બોલવાની જરૂર નથી. હું હોસ્પિટલે ગયો, આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ. હોસ્પિટલે, લે એટલે ના તરફ, બરોબર. અમે પ્રિન્સિપાલની ઓફિસે ગયા, વી વેન્ટ ટુ ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ, બરોબર. તો અમે પ્લેગ્રાઉન્ડ તરફ ગયા, વી વેન્ટ ટુ ધ પ્લેગ્રાઉન્ડ, બરોબર. અમે જામનગર તરફ ગયા, વી વેન્ટ ટુ જામનગર, બરોબર. તો ના તરફ એવો અર્થ દર્શાવવો હોય ત્યારે સ્થળ બતાવતા નામની આગળ ટુ પ્રેપોઝિશન વપરાય. જો સ્ટેશન તરફ, ગુજરાતીમાં પ્રેપોઝિશન પાછળ, અંગ્રેજીમાં પ્રેપોઝિશન આગળ. ગુજરાતીમાં નામની અંત આવી રીતના જોવા મળે, કાં તો એમ કે લગાડેલા અથવા તો છૂટા થયેલા પ્રત્યયથી, બરોબર. ગુજરાતીમાં પ્રેપોઝિશન પાછળ આવે, ઇંગ્લિશમાં આગળ આવે. એટલે એ મેં સ્થળ બતાવતા નામની સાથે ટુ વપરાય, ત્યાં એનો ટુનો અર્થ અમુક સ્થળ તરફ એવો થાય છે. પછી ટુનો બીજો ઉપયોગ, અમુક વ્યક્તિને એવો અર્થ દર્શાવવા માટે પણ ટુ વપરાય છે. જો અમુક વ્યક્તિને, આ ને એટલે કર્મ તરીકે ટુ વપરાય. ને એનો અર્થ થાય ને. આઈ ગેવ માય મોબાઈલ ટુ માય ફ્રેન્ડ, મેં મારો મોબાઈલ મારા મિત્રને આપ્યો. આ ને એટલે અંગ્રેજીમાં ટુ. કોમ્પિટેટિવ એક્ઝામમાં મિત્રો આ ટાઈપની ખાલી જગ્યા થોડા સમય પહેલા પૂછાણી હતી, બરોબર. તો ને અર્થ દર્શાવવો હોય ત્યારે કર્મ તરીકે જે નામ રહેલું છે એની આગળ ટુ વપરાય. જો ટુ મી, તો આવી રીતના ટુ મી એટલે મને. માય ફાધર ગેવ એ ગુડ એડવાઇસ ટુ મી, મારા પપ્પાએ મને એક સારી સલાહ આપી. તેને એટલે ટુ હિમ એવા અર્થમાં, તેણીને ટુ હર. તો ને એવો અર્થ દર્શાવવો છે એટલે ટુ વપરાય. આચાર્યશ્રીએ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને સારી સલાહ આપી. ધ પ્રિન્સિપાલ ગેવ ગુડ એડવાઇસ ટુ ધ સ્ટુડન્ટ્સ. ટુ ધ સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓને. તો
ટુ છે એના બે ઉપયોગ આપણે જોયા. અમુક સ્થળ તરફ એટલે ટુ વપરાય. પછી ને એવો અર્થ દર્શાવવો છે ત્યારે પણ ટુ વપરાય. ઓફ, ઓફનો અર્થ થાય છે નો ની નું ના, અને માલિકી પણ દર્શાવવું હોય ત્યારે ઓફ વપરાય છે. જો અમુક વસ્તુ, અમુક વ્યક્તિ આપણી માલિકીની છે એ બતાવવા માટે આપણે ઓફ શબ્દ વપરાય છે. છઠ્ઠી વિભક્તિ ગુજરાતીમાં નો ની નું ના. ધ ટેલ ઓફ એન એલિફન્ટ ઇઝ શોર્ટ. હાથીની પૂંછડી. તો આ ની છે એ ગુજરાતીમાં પ્રેપોઝિશન કહેવાય. અંગ્રેજીમાં એ નીનું અંગ્રેજી ઓફ થાય. બરોબર. દાખલા તરીકે ધ ઓફિસ, ધ ઓફિસ ઓફ અવર પ્રિન્સિપાલ, અવર પ્રિન્સિપાલ. અમારા આચાર્ય શ્રી ની ઓફિસ. જો આચાર્ય શ્રી ની ઓફિસ, આચાર્ય શ્રી ની ઓફિસ. તો આ ની છે એ ગુજરાતીમાં પ્રેપોઝિશન જેનું અંગ્રેજી ઓફ થાય. તો બે નામ વચ્ચે માલિકીનો સંબંધ બતાવવો હોય ત્યારે ઓફ વપરાય છે. ધ કલર ઓફ માય ટી શર્ટ ઇઝ બ્લુ. મારા ટી શર્ટનો રંગ બ્લુ છે. તો ઓફ એ માલિકીનો ભાવ સૂચવે છે, ટી શર્ટનો રંગ. બરોબર. એવા અર્થમાં તો નો ની નું ના અર્થ દર્શાવવો છે ને માલિકી પણ દર્શાવવું છે ત્યારે અંગ્રેજીમાં ઓફ દ્વારા આપણે બતાવી શકાય. ઓકે મિત્રો, હજી એક બે માહિતી આપણે લઈ લઈએ. ઓ ડબલ એફ ઓફ. ઓફ જો ઓમાં આગળ આવ્યું હતું ઓ એફ ઓફ એટલે નો ની નું ના, માલિકી સૂચવે. બરોબર. અહીંયા ઓ ડબલ એફ ઓફ તો એનો અર્થ અલગ થઈ જાય છે. આ ઓ ડબલ એફ ઓફ એ હંમેશા બંધ સ્થિતિ સૂચવે, બંધ સ્થિતિ. બરોબર. બંધ સ્થિતિ દર્શાવવા માટે ઓફ શબ્દ વપરાય. પ્લીઝ સ્વિચ ઓફ ધ ફેન. તો આ ઓ ડબલ એફ ઓફ સમજો. ઓફ એટલે બંધ કરી દેવું. બરોબર. અમારા દાદા છે એ મોટી ઉંમરના કારણે ગઈકાલે ઓફ થઈ ગયા એટલે એનું હૃદય ચાલતું બંધ થઈ ગયું. ઓફ, ઓ ડબલ એફ ઓફ. ત્યાં કોઈ અચાનક મૃત્યુ પામે મોટી ઉંમરને કારણે કે આવી રીતના ત્યારે ઓ ડબલ એફ ઓફ શબ્દ વાપરીએ. એ ઓફ એટલે બંધ થઈ જવું એટલે કે મૃત્યુ પામવું. બરોબર. તો કોઈ બંધ સ્થિતિ દર્શાવી છે મિત્રો, એ બંધ સ્થિતિ દર્શાવવા માટે ઓફ વપરાય. બરોબર. પ્લીઝ સ્વિચ ઓફ ધ ફેન. પ્લીઝ સ્વિચ ઓફ ધ રેડિયો. રેડિયો બંધ કરો. પ્લીઝ સ્વિચ ઓફ ધ ટીવી. ટીવી બંધ કરો. બરોબર. તો આ રીતે પ્લીઝ આપણે આમ બોલતા હોય ઘણી વખત. બરોબર. તો સ્વિચ ઓફ જો એવા અર્થમાં તો સ્વિચ ઓફ એટલે બંધ કરી દેવાનું. પ્લીઝ સ્વિચ ઓફ ધ ફેન. પંખો બંધ કરી દો. પ્લીઝ સ્વિચ ઓફ ટીવી. ટીવી બંધ કરી દો. સ્વિચ ઓફ ધ રેડિયો. રેડિયો બંધ કરી દો. બંધ સ્થિતિ. બરોબર. પછી ઓ ડબલ એફ ઓફ નો એક વધારાનો ઉપયોગ ઉપરથી નીચે. ઉપરથી નીચે જ્યારે એવી સ્થિતિ આવી હોય ત્યારે એ ઉપરથી નીચેની સ્થિતિ બતાવવા માટે પણ ઓફ વપરાય. ધ સ્મોલ બેબી ફેલ ઓફ ધ ચેર. નાનકડું બાળક ખુરશી ઉપરથી નીચે પડી ગયું. જો ઉપરથી નીચે, ઉપરથી નીચેની સ્થિતિ બતાવી હોય ત્યારે પણ ઓ ડબલ એફ ઓફ તમને વપરાયેલી જોવા મળશે. બરોબર. હવે આપણે બાય શબ્દ લઈ લઈએ. બાયનો ગુજરાતી અર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો ધ્યાન આપજો, આ વારંવાર એક્ઝામમાં પૂછાય. બાયનો અર્થ થાય છે ના દ્વારા, ના વડે. તો કોઈ વ્યક્તિ દ્વારા ક્રિયા થતી હોય, કોઈ વ્યક્તિ દ્વારા ક્રિયા, ત્યારે વ્યક્તિ દ્વારા થતી ક્રિયા માટે ઇંગ્લિશમાં બાય શબ્દ વપરાય છે. હોમવર્ક ઇઝ રિટન બાય સ્ટુડન્ટ્સ. ગૃહ કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા લખાય છે. તો વ્યક્તિ દ્વારા થતી ક્રિયા, વ્યક્તિ દ્વારા થતી ક્રિયા વિદ્યાર્થીઓ દ્વારા. જો આ દ્વારા શબ્દ છે એ પ્રેપોઝિશન. ગુજરાતીમાં પ્રેપોઝિશન પાછળ આવે, ઇંગ્લિશમાં પ્રેપોઝિશન આગળ આવે. હા, હંમેશા ધ્યાન રાખજો. વ્યક્તિ દ્વારા થતી ક્રિયા. રસોઈ દરરોજ મમ્મી દ્વારા તૈયાર થાય છે. ફૂડ ઇઝ પ્રિપેર્ડ બાય મમ્મી. બરોબર. તો આ ક્રિકેટ કોહલી દ્વારા સારી રીતે રમાય છે. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય કોહલી વેલ. વિજ્ઞાન સારી રીતે અમને શિક્ષક દ્વારા ભણાવાય છે. સાયન્સ ઇઝ ટોટ બાય અવર ટીચર વેલ. આ હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર અપાય છે. પેશન્ટ્સ આર ટ્રીટેડ વેલ બાય ધ ડોક્ટર. બેલ દરરોજ પટાવાળા દ્વારા વગાડાય છે. ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. તો બાય ધ પ્યુન વ્યક્તિ દ્વારા થતી ક્રિયા. બાય ધ ડોક્ટર્સ વ્યક્તિ દ્વારા થતી ક્રિયા. બાય ધ સ્ટુડન્ટ્સ વ્યક્તિ દ્વારા થતી ક્રિયા. કોઈ વ્યક્તિ દ્વારા ક્રિયા કરીએ
ત્યારે એની આગળ બાય શબ્દ લાગે. પછી નામ જ ન આવે, એની સાથે સર્વનામ પણ આવે. જો આવી રીતના બાય મી, ધીસ પિક્ચર વોઝ ડ્રોન બાય મી, આ ચિત્ર મારા દ્વારા દોરાયું. બરોબર, તો આ મી છે એ કર્મ આપણે પ્રોનાઉન છે. તો આવી રીતે બાય શબ્દ છે પ્રોનાઉન સર્વનામની આગળ પણ આવે છે. બાય અસ, જો ધીસ પ્રોજેક્ટ ઇઝ પ્રિપેર્ડ બાય અસ, સર આ પ્રોજેક્ટ અમારા દ્વારા તૈયાર થયો છે, તો બાય અસ. બરોબર, બાય મી, બાય હર, બાય ધેમ, બાય હિમ. આવી રીતે સર્વનામની આગળ પણ આપણને બાય પ્રત્યય જોવા મળશે. એટલે પહેલો ઉપયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વારંવાર એક્ઝામમાં ખાલી જગ્યા પૂછાય. જો પેશી વોઇસનું વાક્ય હોય એમાં આપણને સાહેબ શીખડાવે કર્તાની આગળ બાય પ્રત્યય લાગે, તો આ બાય ત્યાં. બરોબર, પેશી વોઇસનું વાક્ય, એનો અર્થ થાય ના દ્વારા, વ્યક્તિ દ્વારા થતી ક્રિયા. અમુક સમય સુધીમાં એવો અર્થ દર્શાવવો હોય ત્યારે ઈ સમય બતાવતા નામની આગળ બાય આવે. 5 વાગ્યા સુધીમાં આ કામ કરી નાખવાનું છે, બાય 5 o'clock. બરોબર, આઈ શેલ કમ બેક બાય 5 o'clock, હું 5 વાગ્યા સુધીમાં આવી જઈશ, અમુક સમય સુધીમાં. બરોબર, પેપર 6 વાગ્યા સુધીમાં લખાઈ જશે, ધ પેપર વિલ બી કમ્પ્લીટેડ બાય 6 o'clock, તો બાય 6 o'clock 6 વાગ્યા સુધીમાં. 10 વાગ્યા સુધીમાં બાય 10 o'clock, અમુક સમય સુધીમાં. બરોબર, એવો અર્થ બતાવવો હોય ત્યારે ઇંગ્લિશની અંદર એ સમય સુધીમાં એવો અર્થ બતાવવા માટે બાય વપરાય. વિદ્યાર્થીઓ સોમવાર સુધીમાં આ કામ પૂરું કરી નાખશે, ધ સ્ટુડન્ટ્સ વિલ ફિનિશ ધીસ વર્ક બાય મંડે. બાય મંડે નો અર્થ થાય સોમવાર સુધીમાં, અમુક સમય સુધીમાં. જો વારંવાર વપરાય મિત્રો, આ બધા જ પ્રેપોઝિશન છે એની શક્ય હોય એટલી વાક્યો દ્વારા પ્રેક્ટિસ કરો તો તમને ચોક્કસ ઇંગ્લિશ ધીમે ધીમે બોલતા પણ આવડી જશે. બરોબર, હું શુક્રવાર સુધીમાં આવી જઈશ પપ્પા, ચિંતા ન કરતા. પપ્પા આઈ વિલ કમ બેક બાય ફ્રાઈડે. બાય ફ્રાઈડે એટલે શુક્રવાર સુધીમાં. પાસે થઈને એવો અર્થ નીકળતો હોય ત્યારે પણ બાય વપરાય છે. એ કાર પાસ્ડ બાય મી, એક ગાડી મારી પાસેથી પસાર થઈ. જો મારી પાસેથી, અમુક વસ્તુ છે એ અમુક પાસેથી પસાર થાય, ની પાસેથી, એવો અર્થ જ્યારે નીકળે ત્યારે બાય શબ્દ વપરાય છે. તો આવી રીતના બાય મી, અહીંયા બાય મી એટલે મારા દ્વારા નહીં પણ મારી પાસેથી, મારી પાસેથી. તો કોઈ પ્રેપોઝિશન છે એ ક્યાં કેવી સ્થિતિમાં વપરાયું છે ને એ પ્રમાણે એનો અર્થ નીકળે. અહીંયા બાય મી છે તો અહીંયા મારી પાસેથી નહીં, અહીંયા એનો અર્થ થાય છે મારા દ્વારા. અહીંયા બાય મી છે, અહીંયા એનો અર્થ ના દ્વારા નહીં પણ મારી પાસેથી. તો એ વાક્ય તમે અન્ડરસ્ટેન્ડ કરો ને મિત્રો તો જ તમને ખબર પડે, બાકી ન ખ્યાલ આવે. તો વ્યક્તિ દ્વારા થતી ક્રિયા આપણે એની અંદર બાય વાપરીશું, અમુક સમય સુધીમાં બાય વાપરીશું, પાસે થઈને પસાર થવાના અર્થમાં બાય વાપરીશું. હવે એના પછી વિથ શબ્દ છે. બરોબર, વિથનો ગુજરાતી અર્થ થાય છે ની સાથે, ના વડે, એવો અર્થ નીકળે છે. તો કોઈ સાધન વડે થતી ક્રિયા, કોઈ સાધન વડે જે ક્રિયા થતી હોય એ સૂચવવા માટે આપણે વિથ વાપરીએ. વ્યક્તિ દ્વારા થતી ક્રિયા એટલે બાય, સાધન વડે થતી ક્રિયા એટલે વિથ. કમ્પેરેટિવ સ્ટડી મિત્રો આપણે ધ્યાન રાખીએ. મધર કટ્સ ધ વેજીટેબલ્સ વિથ એ નાઇફ, મમ્મી છરી વડે શાકભાજી કાપે છે, ના વડે, એવો અર્થ. સાધન વડે થતી ક્રિયા એટલે વિથ શબ્દ. મધર કટ્સ ધ એપલ વિથ એ નાઇફ. બરોબર, વિથ એ નાઇફ એટલે છરી વડે. તો આ નાઇફ એટલે છરી મિત્રો એ સાધન છે, સાધન. હું હોમવર્ક દરરોજ પેન્સિલથી લખું છું, આઈ રાઇટ અ હોમવર્ક વિથ એ પેન્સિલ. વિથ એ પેન્સિલ સાધન છે. ડોન્ટ રાઇટ યોર આન્સર વિથ એ રેડ પેન. તમે તમારા જવાબ લાલ પેનથી લખશો નહીં, વિથ એ રેડ પેન, સાધન છે. સાધન વડે થતી ક્રિયા એટલે વિથ આવશે. વ્યક્તિ સાથે અર્થ દર્શાવવા માટે પણ વિથ આવે. તો પેલા આપણા આ મિત્રો યાદ રાખી લ્યો. વ્યક્તિ દ્વારા થતી ક્રિયા બાય, સાધન વડે થતી ક્રિયા એટલે વિથ. વારંવાર પરીક્ષાની અંદર આ વાક્ય પૂછાય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ બેસ્ટ તમને આપું. જો ધીસ લેટર વોઝ રિટન
આ પત્ર લખાયો બાય ગાંધીજી with a pencil. આ પત્ર ગાંધીજી દ્વારા પેન્સિલથી લખાયો. આજની તારીખે પણ એ હયાત છે. તો ગાંધીજી વ્યક્તિ દ્વારા થતી ક્રિયા, with એટલે પેન્સિલ એ સાધન વડે થતી ક્રિયા. બરોબર? તો સાધન વડે થતી ક્રિયાની આગળ with, વ્યક્તિ દ્વારા થતી ક્રિયાની આગળ by. બરોબર? વાઘ છે એ શિકારી દ્વારા બંદૂકથી મરાયો. The tiger was killed by the hunter with a gun. hunter વ્યક્તિ એટલે by, બંદૂક એટલે સાધન એટલે with. ઓકે, વ્યક્તિ સાથે અર્થ દર્શાવવામાં પણ with વપરાય છે. જો I go to school with my friend. હું દરરોજ મિત્ર સાથે સ્કૂલે જાઉં છું with my friend. બરોબર? મિત્ર સાથે એવા અર્થમાં. I went to Surat with my uncle. હું મારા કાકા સાથે સુરત ગયો. વ્યક્તિ સાથે. બરોબર? એવો અર્થ દર્શાવવામાં with વપરાય છે. જો સાથે, ભૂલતા નહીં, અહીંયા વડે, સાધન વડે. બરોબર? થી અર્થ દર્શાવવામાં with વપરાય. We can see with our eyes. આપણે આપણી આંખોથી જોઈ શકીએ. આ થી. ઓકે, તો by અને with એના બંનેનો મેં કમ્પેરેટિવ સ્ટડી પણ તમને કહી દીધો. પછી બાયના જે વધારાના ઉપયોગ હતા એ પણ તમને મેં વિડીયો દ્વારા કીધા. વિથના પણ વધારાના ઉપયોગ એ પણ તમને મેં કહી દીધા. I go to school with my friend. I went to the temple with my parents. તો with my parents માતા પિતા સાથે, અમુક વ્યક્તિ સાથે એવા અર્થમાં. શીખવા માંડજો મિત્રો તો ચોક્કસ તમે ઇંગ્લિશની અંદર ખૂબ જ આગળ નીકળી જશો. બરોબર? આનાથી વિશેષ હવે અઘરું નથી. બસ આટલું શીખવું પડે તો સહેલું થાય. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસ તમે લાઈક કરજો, શેર કરજો. હજી ક્યાંય પણ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી જતું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. બાજુમાં બેલ જેવી નિશાની છે એના ઉપર પણ તમે ક્લિક કરશો તો હવે પછીના પણ અમારા નવા વિડીયો જે આવશે એ પણ તમે જોઈ શકશો. અને તમારી કમેન્ટ્સ હંમેશા અમને આવકાર્ય છે. થેન્ક યુ વેરી મચ.